કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે આખી સૃષ્ટિ સાથ આપે તો કંઈક અલગ વાત છે, પણ તું કદાચ થોડો પણ સાથ આપે તો કંઈક અલગ વાત છે. આમ તો ચાલવા માટે એકલા પણ ચાલે છે લોકો, પણ જો કોઈનો સાથ ભળી જાય તો કંઈક અલગ વાત છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે પૈસા નહીં, ખુશી આપો. આજની આ વાત છે ગાંધીનગરમાં રહેતી યોગા ટ્રેનર કિનાર રાણાની. કિનારે પોતાનો અભ્યાસ ઉનામાં કરેલો હતો અને કેટલા વર્ષો પછી સ્કૂલનું રિયુનિયન થવા જઈ રહ્યું હતું. આ વાતની જાણ થતાં જ કિનારે તેની ખાસ ટોળકીને યાદ કરી અને મિત્ર દર્શના અને પૂનમને કોલ કરી એમના જૂના મળવાના સ્થાને ફરી મળીશું એવું નક્કી પણ કર્યું. ખબર છે, નાનપણમાં જેવા સ્કૂલેથી છૂટતા કે તરત ટાવર ચોકની લસ્સીએ જઈ ત્રણેય દિવસભરની વાતો સાથે લસ્સી પીતા. આ બધું યાદ આવતા કિનારના મનમાં નાનપણની બધી વાતોના પૂર દોડવા લાગ્યા હતા. જોતામાં રિયુનિયનનો દિવસ પણ આવી ગયો. એકદમ સુંદર કાર્યક્રમ પતાવી ત્રણેય બેનપણીઓ લસ્સીની દુકાને પહોંચી ગઈ. ગરમીનો સમય હતો. કિનારે 3 સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપ્યો અને ત્રણેય જૂની વાતો વાગોળવા લાગ્યા. ત્યાં જ અચાનક સામે એક 75થી 80 વર્ષના માણસ આવી ગયા. મેલાઘેલા કપડાં સાથે, હાથમાં લાકડી હતી, કમર વળી ગઈ હતી, આંખો ઊંડી ઉતરેલી હતી, ચહેરા પર ભૂખ દેખાતી હતી. એ માણસ કિનાર સામે હાથ ફેલાવી બોલ્યો, બેટા, ભગવાનના નામે કંઈક આપી દે, 2 દિવસથી ભૂખ્યો છું. આમ તો કિનાર ક્યારેય કોઈને ભીખ નથી આપતી અને એટલી આધ્યાત્મિક પણ નહોતી, પણ ત્યારે અચાનક શું સૂઝ્યું કે તરત પર્સમાંથી સિક્કા ગોતવા લાગી. પાછો કંઈક બીજો વિચાર આવ્યો. તરત પર્સ બંધ કર્યું અને હળવેથી પેલા ભિખારી દેખાતા માણસને પૂછ્યું, દાદા, તમે લસ્સી પીશો? જેવું કિનારે તેમને દાદા કહ્યું તો તે વૃદ્ધ વ્યક્તિના મોઢા પર હળવું સ્મિત આવી ગયું. દર્શના પૂનમે વિચાર્યું, શું કરે છે આ? 5-10 રૂપિયામાં આપી વાત પતતી હતી ત્યાં 40ની લસ્સી શું કામ ઓફર કરે છે? પહેલાં વૃદ્ધ વ્યક્તિને જવાબ દેવામાં સંકોચ થયો. કિનારે ફરી એ જ આત્મીયતા સાથે પૂછ્યું, દાદા, તમે લસ્સી પીશો ને? ગરીબ વૃદ્ધ વ્યક્તિએ ટૂંકી હા સાથે ડોકું હલાવ્યું. કિનારે તરત એક એક્સ્ટ્રા લસ્સીનો ઓર્ડર આપ્યો. દર્શના અને પૂનમને થયું, સાચે આટલા વર્ષોમાં કિનાર સાવ બદલાઈ ગઈ છે. થોડી વારમાં વૃદ્ધ માણસે પોતાના મેલાઘેલા બક્સામાંથી એક ઝબલું કાઢ્યું અને એમાં 12-13 રૂપિયાના સિક્કા હતા. એ કાઢી કિનારને આપતા બોલ્યો, બેટા, મારી પાસે આટલા રૂપિયા છે, તમે તમારું બિલ ચૂકવો ત્યારે એમાં આટલા ઉમેરી દેશો? આ વાત સાંભળતા સાથે જ કિનાર એકદમ સુન્ન થઈ ગઈ. ભિખારી પ્રત્યેનું એનું વલણ એકદમ બદલાઈ ગયું. કિનારે એકદમ ખુશીના ઉમળકા સાથે કહ્યું, દાદા, આજની આ લસ્સી દીકરી તરફથી ભેટ સમજો. આ પૈસા તમારી પાસે જ રાખો, તમને કામ લાગશે. એટલી જ વારમાં 4 લસ્સી આવી ગઈ. દાદાને 1 ગ્લાસ ધરી બીજા 3 ગ્લાસ ટેબલ પર સેટ કર્યા. દાદા ગ્લાસ લઈ દૂર જમીન પર જઈ બેસી ગયા. ખબર નહીં કેમ, પણ કિનારને હવે કદાચ એમનું નીચે બેસવું પણ ખૂંચતું હતું. વિચારી રહી હતી, અહીં ટેબલ પર અમારી સાથે બેસવાનું કહી દઉં? પછી ખ્યાલ આવ્યો, મારા મિત્રો, અહીંના બીજા લોકો શું વિચારશે કે એક ભિખારી જેવા માણસને હું અહીં બેસાડી રહી છું? બધા જ વિચારોને સાઈડ પર મૂકી પોતાના અલ્લડ વિચારો સાથે કિનાર પોતાની લસ્સી લઈ તે દાદા પાસે નીચે જમીન પર બેસવા ગઈ. ત્યાં જ દુકાનના માલિકે કીધું, બેન, હું ત્યાં 2 ખુરશી મોકલી આપું છું. અને તરત વેઇટર 2 ચેર ત્યાં મૂકી ગયો. કિનારે દુકાનના માલિકને થેન્ક યુ કહ્યું. તરત દુકાનનો માલિક બોલ્યો, બેન, તમારે થેન્ક યુ કહેવાની જરૂર નથી. મારી દુકાનમાં તો ગ્રાહકો ઘણા આવે છે, પણ આજે પહેલી વાર કોઈ માણસને મળ્યો હોય એવું લાગ્યું. આજે તમે મારી આંખો ખોલી નાખી. ભૂખ્યાને કંઈ ખવડાવીને જે તૃપ્તિનો આનંદ મળે છે ને, એ મેં આજે જોયો. આજની આ લસ્સી ભાઈ તરફથી બેનને ભેટ સમજો. બસ આટલી જ હતી આ વાત. આ વાત કિનારની, પેલા દાદાની કે લસ્સીવાળાની નથી, તમારી ને મારી છે. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું.
માનું છું આજના આ યુગમાં ભીખ માંગવામાં પણ બહુ મોટું સ્કેમ ચાલતું હોય છે, પણ આપણે બીજી રીતે પણ મદદ કરી શકીએ છીએ. ભીખમાં થોડો ભાવ, થોડી લાગણી અને થોડો પ્રેમ પણ ભેળવી આપી શકીએ છીએ. શું ખબર કે ઉપરવાળાએ જ આપણને કોઈકના ઉપરવાળો બનાવીને મોકલ્યો હોય. માટે જો તમે સક્ષમ છો તો આવી જ રીતે પૈસાના બદલે ખુશી આપી મદદ કરી શકો છો. માટે ખુશી વહેંચતા રહો અને બીજો ઉપરવાળા પર છોડી દો. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.